જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શિવ અને શક્તિના સ્વરૂપોની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રાવણ માસ એટલે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય। સવારે જ વરસાદ પડતો હોય, સાંજે ભાગ્યે જ પડતો હોય, કોઈક વાર ગાજવીજ સાથે પડતો હોય। મંદિરોમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદો ગુંજતા હોય, ભક્તોની ભીડ જામી હોય। આવું દ્રશ્ય ફક્ત શ્રાવણ માસમાં જ સર્જાય છે। ભગવાન શિવ તો ભોળા છે। શિવ નામ જો ઉચ્ચારે સબ તાપ પાપ જાય, એટલે કે ભગવાન શિવજીનું નામ એ તાપો અને પાપોને દૂર કરવા વાળું છે। ભગવાન શિવજીનું નામ હર છે। હર એટલા માટે છે કે ભક્તોના દુઃખોને તે હરે છે, માટે આપણે હર હર મહાદેવ એ શબ્દનું ઉચ્ચારણ વારંવાર કરતા હોઈએ છીએ। એક ભાવ એવો પણ પ્રગટ થાય છે કે આપણે સંપૂર્ણ મહાદેવજીની શરણાગતિ સ્વીકારીએ છીએ। જ્યારે જીવ સંપૂર્ણ શિવને આધીન થઈ જાય પછી બધી જ જવાબદારી શિવજીની છે। મહાદેવજીનું એક નામ આશુતોષ છે। આ નામ એટલા માટે પડ્યું કે મહાદેવજી કોઈના આંસુ નથી જોઈ શકતા। એનું ઉદાહરણ કામદેવના પત્ની રતિ છે। જ્યારે મહાદેવજીએ કામદેવનું દહન કર્યું ત્યારે કામદેવના પત્ની રતિ રડતા રડતા મહાદેવજી પાસે આવ્યા। ત્યારે મહાદેવજી રતિના આંસુ જોઈ ન શક્યા। મહાદેવજીએ કહ્યું કે હે દેવી, તમારો પતિ અનંગ સ્વરૂપે બધામાં પ્રવેશ કરશે। ભલે અંગ નથી પણ તે દરેક વ્યક્તિની અંદર પ્રવેશ કરી શકશે। આમ આ રીતે મહાદેવજીએ રતિને ધન્ય બનાવ્યા। દેવ દાનવોનું જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે કાળકૂટ વિષ મહાદેવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું। મહાદેવજીનો કંઠ એ નીલ વર્ણનો થયો, તેથી મહાદેવજી નીલકંઠ કહેવાયા। આમ દેવોના શ્રેય માટે હળાહળ વિષનું પાન પણ મહાદેવજીએ જ કર્યું હતું। આ પ્રસંગ આપણને સૌને સમજાવે છે કે જીવનમાં ક્યારેય ગંભીર પરિસ્થિતિ આવે ત્યારે તે પરિસ્થિતિને પણ જે વ્યક્તિ બચાવી જાય એ જ વ્યક્તિ મહાન છે। ત્યાર પછી મહાદેવજીનું નામ નટરાજ છે। નટ સ્વરૂપે મહાદેવજીએ હિમાચલ પ્રદેશમાં નૃત્ય કર્યું। નટનું નૃત્ય જોઈ હિમાચલ મહારાજ અને મેના રાણી ખૂબ જ પ્રસન્ન થયા। નટને કહ્યું કે તમે માગો, ત્યારે નટે કહ્યું કે તમારી દીકરી મને આપી દો। આ સ્વરૂપ દ્વારા આપણને સૌને સમજાય છે કે જેવી રીતે ભગવાન વિષ્ણુએ લીલાધર છે એવી રીતે ભગવાન મહાદેવજી પણ લીલાધર છે। જેવી રીતે ભગવાન વિષ્ણુએ અવતાર ધારણ કર્યા છે એવી જ રીતે મહાદેવજીના પણ અવતારો છે, જેમાં દરેક અવતારમાં શક્તિ સાથે છે। મહાદેવજીનો તાર નામનો અવતાર થયો તો ભગવતી તારા દેવી કહેવાયા। મહાદેવજીનો મહાકાલ નામનો અવતાર થયો તો ભગવતી મહાકાલી કહેવાયા। મહાદેવજીનો શ્રી વિધેશ્વર ષોડશ નામનો અવતાર થયો તો ભગવતી શ્રી વિધેશ્વરી ષોડશી કહેવાયા। મહાદેવજીનો બાલ ભુવનેશ્વર નામનો અવતાર થયો તો ભગવતી બાલ ભુવનેશ્વરી કહેવાયા। મહાદેવજીનો ચિન્ન મસ્તક નામનો અવતાર થયો તો ભગવતી ચિન્ન મસ્તિકા કહેવાયા। મહાદેવજીનો ભૈરવ નામનો અવતાર થયો તો ભગવતી ભૈરવી દેવી કહેવાયા। મહાદેવજીનો બગલા મુખ નામનો અવતાર થયો તો ભગવતી બગલા મુખી કહેવાયા। મહાદેવજીનો કમલ નામનો અવતાર થયો તો ભગવતી કમલા દેવી કહેવાયા। મહાદેવજીનો મતંગ નામનો અવતાર થયો તો ભગવતી માતંગી કહેવાયા। આમ જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે, અને જ્યાં શક્તિ છે ત્યાં શિવ છે। શિવલિંગની નીચે જે પીઠિકા છે જેને બાણ કહેવામાં આવે છે તે પીઠિકા પાર્વતીજી માતાનું સ્વરૂપ છે। એટલે તો શિવાનંદ સ્વામીએ ગાયું છે કે દ્વિતીયા બેવ સ્વરૂપ શિવ શક્તિ જાણું। બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું
ત્યારે સૃષ્ટિ આગળ નહોતી વધતી. એ સમયે મહાદેવજીએ અર્ધનારીશ્વર સ્વરૂપ પ્રગટ કર્યું અને બ્રહ્માજીને જ્ઞાનોપદેશ કરતા શિવજીએ કહ્યું કે પુરુષ અને પ્રકૃતિવાળી સૃષ્ટિનું સર્જન કરો. આથી મહાદેવજી અર્ધનારીશ્વર પણ કહેવાયા અને તેમનો એ અવતાર પણ છે. મહાદેવજીનું એક નામ યક્ષેશ્વર છે. આ નામ દેવોના અહંકારનું ખંડન કરવા વાળું છે. સતયુગમાં ધ્યાન દ્વારા શિવપદની પ્રાપ્તિ થતી હતી. ત્રેતા યુગમાં યજ્ઞ દ્વારા શિવપદની પ્રાપ્તિ થતી હતી. દ્વાપર યુગમાં પૂજન અર્ચનથી પરંપરા બતાવી અને કલયુગમાં મહાદેવજીના નામનો મહિમા ગાયો. કદાચ પૂજન અર્ચન કલયુગમાં ન થઈ શકે તો શિવજીના નામો એ જ કલ્યાણ કરવા વાળા છે. તેવા અધિદેવ મહાદેવ આશુતોષ સૌ પર કૃપા દ્રષ્ટિ કરે એ જ પ્રાર્થના. અસ્તુ. તો મિત્રો, આ હતા ભોળાનાથ અને મા પાર્વતીના અવતારો. શિવ અને શક્તિનું વર્ણન. જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે અને જ્યાં શક્તિ છે ત્યાં શિવ છે. બંનેથી જ સૃષ્ટિ ચાલે છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.